નમસ્કાર મિત્રો, ઉનાળાનો સમય આવી ગયો છે તો એના માટે આજે આપણે સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ કાચી કેરી અને ફુદીનાનું શરબત. આ શરબત એકદમ આસાનીથી આપણે બનાવવાના છીએ, તો ચલો ફટાફટ આને બનાવવાની શરૂઆત કરીએ. તો કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવવા માટે આપણે અહીં સૌપ્રથમ 3 મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે. તો આ કેરીને આપણે સૌપ્રથમ છોલી લઈશું. તો મિત્રો, આપણી ત્રણેય કેરીને આપણે સારી રીતે છોલી લીધી છે. તો હવે એને સમારીને ટુકડા કરી લઈશું. તો મિત્રો, આપણે અહીં આપણી ત્રણેય કેરીને છોલીને સમારી લીધી છે. તો મિત્રો, શરબત બનાવવા માટે આપણે અહીં 1 બાઉલ જેટલો ફુદીનાના પત્તા લીધા છે, અડધો બાઉલ જેટલી ખાંડ લીધી છે જેને આપણે જરૂર પ્રમાણે નાખીશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર લીધો છે અને 1 થી 2 ચમચી જેટલું જીરા મીઠા પાવડર લીધો છે. તો હવે આપણે એક નાનો મિક્સર જાર લઈશું અને એની અંદર આપણી સમારેલી કેરી નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણા ફુદીનાના પત્તા નાખી દઈશું અને હવે એમાં જરાક પાણી એડ કરીશું. હવે આ બધી સામગ્રીને ક્રશ કરી લઈશું. તો મિત્રો, અહીં આપણી કેરી અને ફુદીનાના પત્તા સારી રીતે ક્રશ થઈ ગયા છે. હવે આપણે એક મોટો મિક્સર જાર લઈશું અને એની અંદર આપણી ક્રશ કરેલી સામગ્રી નાખી દઈશું. હવે આપણે આની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લઈશું. તો હવે આપણે એમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ નાખીશું. તમે તમારા ગળપણ પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ એમાં આપણે સંચર નાખી દઈશું 1 ચમચી જેટલું અને આપણો જીરા મીઠાનો મિક્સ પાવડર હતો એ નાખી દઈશું. હવે આ બધી સામગ્રીને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણો શરબત તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે શરબતને આ રીતની ગળણી વડે ગાળી લઈશું. તો મિત્રો, આપણે આપણા શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. એના માટે બંને ગ્લાસમાં આપણે 2 બરફના ટુકડા પહેલાં નાખી દઈશું. હવે એમાં આપણો શરબત કાઢી લઈશું. તો મિત્રો, ઉનાળાની ગરમી માટે આપણો ઠંડો કાચી કેરી અને ફુદીનાનો શરબત તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે એકવાર આ શરબત જરૂર બનાવો, તમને ચોક્કસ સારો લાગશે. અને તમને વિડીયો સારો લાગે હોય તો
તો એને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.